હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ડૉક્ટર સેરા અને આજે આપણે ફરીથી આવી ગયા છીએ સ્ટાફ નર્સ પેપર સોલ્યુશન જે ગઈકાલે 9મી તારીખે એક્ઝામ લેવાઈ સ્ટાફ નર્સની. આશા રાખું છું કે બધાએ સરસ રીતે એક્ઝામ આપી હશે અને સરસ રીતે બધાએ પેપરના જવાબો આપ્યા હશે. અને આજે આપણે પેપર સોલ્યુશન કરીશું જેથી કરીને તમે જે ક્વેશ્ચનના આન્સર આપ્યા છે એનું તમને એક સરવૈયું આવી જાય કે તમે એના સાચા આન્સર આપ્યા છે કે ખોટા છે, કે તમે કેટલા રેશિયામાં તમારા માર્ક્સના કેટલા ગુણ તમારા આવી રહ્યા છે એ તમને સચોટ રીતે માહિતી મળી જાય. ઓકે, તો આપણે આજે જોવા જઈ રહ્યા છે સ્ટાફ નર્સનું પેપર સોલ્યુશન. ચલો, પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું સિટ્સ બાથનું ઇન્ડિકેશન છે? હેમેરોઇડેક્ટોમી, માસ્ટોઇડેક્ટોમી, એપેન્ડિસેક્ટોમી અને ઉપરનું એક પણ નહીં. તો ઉપરનું એક પણ નહીં, એપેન્ડિક્સટોમી એ એપેન્ડિક્સને લગતું ટોમી કરવામાં આવે છે એનું છે. અને સિટ્સ બાથનું જે સાચો આન્સર આવે છે એ છે એ હેમેરેક્ટોમી. ઓકે, તો બધા કરેક્શન કરી લેજો, તમારો આન્સર સાચો છે કે ખોટો. ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપીની સફળતા આપ્યાના 48 કલાક પછી શેનાથી ઇવાલ્યુએટ કરી શકાય છે? એટલે કે જે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપી કરીએ છીએ એમાં 48 કલાક પછીનું ઇવાલ્યુએટ કીધું છે. તો શેનાથી કરીશું આપણે? અહીંયા સાચો જવાબ આવે છે યુરિન આઉટપુટ. ઓકે, બી. ટોનિક ક્લોનિક સીઝર, ખેંચ, જ્યારે ખેંચ આવે છે એ દરમિયાન પ્રાથમિક નર્સિંગ સારવાર કીધું છે. ઓકે, પ્રાથમિક નર્સિંગ સારવાર કઈ હોઈ શકે? તો દર્દીના હલનચલનને અટકાવવાનું, સક્ષમ કરવું, કે ટંગ બ્લેડ દર્દીના મોંમાં નાખવી, કે દર્દીને વાગે નહીં, ઇન્જરી ના થાય તેવા પગલાં લેવા. તો અહીંયા સાચો ઓપ્શન આવે છે ડી, દર્દીને વાગે નહીં અને ઇન્જરી ના થાય તેના પગલાં લેવા. ચોથો ક્વેશ્ચન છે, એલ્ડરલી ફિમેલ દર્દીમાં સામાન્ય રીતે ઓસ્ટિયોપોરોસિસ ખાલી જગ્યાના લીધે જોવા મળે છે. અહીંયા વાત છે એલ્ડરલી જે 40 વર્ષથી 45 વર્ષથી ઉપરની જે ફિમેલ હોય છે, મહિલાઓ હોય છે, એમાં જે હાડકાની તકલીફ થાય છે ઓસ્ટિયોપોરોસિસના લીધે, તો એ ખાલી જગ્યાના લીધે જોવા મળે છે. તો કેલ્શિયમ વાળા ડાયટના ઓછા ઉપયોગથી, હોર્મોનલ ઇનબેલેન્સથી, એક્સરસાઇઝની કમીના લીધે, કે આયર્નની કમીના લીધે? ઓકે, તો અહીંયા સાચો આન્સર છે હોર્મોનલ ઇનબેલેન્સ થવાના લીધે. ઓકે, આ જે પેપર છે એ બી સિરીઝનું પેપર છે. તમને કદાચ ખ્યાલ ના હોય તો કહી દઉં, બી સિરીઝનું પેપર છે. એટલે બીજા કોઈને આ ક્વેશ્ચન અલગ નંબરના હોઈ શકે, પણ તમે કરેક્શન કરી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે 5 નંબર, ડિમ્નેશિયાનું સામાન્ય કારણ શું છે? તો એજ, ઉંમર વધવાથી, આલ્ઝાઇમર્સ ડિસીઝ રોગથી, સ્ટ્રોકથી, કે સ્ટ્રેસથી, માનસિક તણાવથી, કે કોમામાં જવાથી, કે આલ્ઝાઇમર્સ એ જે ડિસીઝ છે એનાથી, કે ઉંમર વધી જવાના? તો ડિમ્નેશિયાનું છે સાચું કારણ સી, આલ્ઝાઇમર્સ ડિસીઝના લીધે. છઠ્ઠો છે, જો ગ્રોથ હોર્મોન્સ એડલ્ટમાં વધારે સિક્રેટ થાય તો નીચેના પૈકી કઈ કન્ડિશન જોવા મળે છે? ઓકે, ઝાયન્જાન્ટિઝમ, ક્રિટિનિઝમ, એફોમેગાલી અને મિક્સિડીમા. તો અહીંયા સાચો આન્સર આવે છે એફોમેગાલી. સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં ગ્લુકોઝનું કોનું પ્રમાણ વધ્યું છે, કોનું પ્રમાણ ઘટે છે? ગ્લુકોઝનું પ્રમાણ ઘટે તો શું સજેસ્ટ કરશો? શું તમે એમને એડવાઇસ આપશો? તો વાયરલ મેનિન્જાઇટિસ, બ્રેઇન એબ્સેસ, એન્સેફેલાઇટિસ, કે બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ? તો અહીંયા શું આવે છે? બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ. ઓકે, બી ઓપ્શન, બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ. હાડકાના ફોર્મેશન માટે ઓકે કયા પ્રકારના બોન સેલ જવાબદાર છે? હાડકાનું જે ફોર્મેશન થાય છે એના માટેનો બોન સેલ કયો છે એ પૂછવામાં આવે છે. તો અહીંયા સરખા શબ્દો છે, તમારે જોશો તો ખ્યાલ આવશે. ઓસ્ટિયોબ્લાસ્ટ છે, ઓસ્ટિયોક્લાસ્ટ છે, ઓસ્ટિયોસાઇટ છે અને સાયકોમિયર છે. તો સાયકોમિયર, ઓસ્ટિયોસાઇટ અને ઓસ્ટિયોક્લાસ્ટ એ ખોટા ઓપ્શન છે. અહીંયા સાચો ઓપ્શન છે ઓસ્ટિયોબ્લાસ્ટ આવશે. ઓકે, નેક્સ્ટ પેજ. 9 નંબર, ગાઉટ શાના કારણે થાય છે? હાઇપરપ્રોટીનેમિયા, હાઇપરકેલ્શિયમિયા, બ્લડમાં યુરિક એસિડ વધી જવાથી, કે WBC કાઉન્ટ વધી જવાથી? તો અહીંયા ગાઉટ શેના કારણે થાય છે? ગાઉટ નામનો એક શું છે? રોગ છે. અને એ શેના કારણે થાય છે એમ પૂછવામાં આવ્યું છે. તો અહીંયા સાચો આન્સર આવે છે કે બ્લડમાં યુરિક એસિડ વધવાના લીધે. બી ઓપ્શન છે
એ અહીંયા સાચો આન્સર છે. ઓકે, હેડ ઇન્જરીમાં માથામાં જ્યારે ઇન્જરી થાય છે કોઈ પણ પ્રકારની અને હેડ ઇન્જરીમાં મેનિટોલ ખાલી જગ્યા માટે આપવામાં આવે છે. સીઝર ખેંચ અટકાવવા માટે, આઈસીપી ઘટાડવા માટે, હેડેકની સારવાર માટે કે બોડી ટેમ્પરેચર ઓછું કરવા માટે. ઓકે, આ હેડેક અને બોડી ટેમ્પરેચર એ જવાબો ખોટા છે. ખેંચ અટકાવવા માટે એ પણ ખોટો છે, પણ અહીંયા આવે છે આઈસીપી ઘટાડવા માટે. પોસ્ટેરિયર ફોન્ટાનેલ કઈ ઉંમરે ક્લોઝ થઈ જાય છે? તો ઉંમરનો સમયગાળો અહીંયા દર્શાવ્યો છે પોસ્ટેરિયર ફોન્ટાનેલ. તો 6 થી 8 અઠવાડિયે, 3 થી 6 અઠવાડિયે, 12 થી 18 મહિને કે ઉપરના તમામ. તો આ ઓપ્શન પણ ખોટો છે. સાચો ઓપ્શન આ આવશે 6 થી 8 અઠવાડિયે. જો ન્યૂબોર્ન બાળક જન્મના 24 કલાકમાં મિકોનિયમ પાસ ન કરે, શું પાસ ન કરે? મિકોનિયમ પાસ ન કરે, તો શું ઇન્ડિકેટ કરો છો? તો તે શું ઇન્ડિકેટ કરશે? એબ્ડોમિનલ વોલ ડિફેક્ટ, એગેંગ્લિયોનિક મેગાકોલોન કે સિલિયાક ડિસીઝ કે હર્નિયા? તો હર્નિયા નહીં આવે, સિલિયાક ડિસીઝ પણ નહીં આવે, પણ શું આવશે અહીંયા? એગ્લોનિયા મેગાકોલોન. સી નંબર 12 નંબરનો ક્વેશ્ચન છે, એમાં એગેંગ્લિયર મેગાકોલોન. ઓકે, નેક્સ્ટ પેજ પર જોઈશું. ડિલિવરી પછી તરત જ મધર અને બેબીને, ઓકે, મધર અને બેબીને એક સાથે રાખવામાં આવે તો તેને શું કહે છે? લાઇંગ ઇન, પિપેરિયમ, રોમિંગ ઇન કે બોન્ડિંગ? તો અહીંયા સાચો ઓપ્શન શું આવશે? તમે પણ તમારો જવાબ મેસેજ કરીને જણાવી શકો છો. અહીંયા સાચો આન્સર આવે છે રોમિંગ ઇન, સી, રોમિંગ ઇન. ઓકે, આપણે કાંગારૂ મધર કેર જોઈ ગયા હતા આપણા માતા અને બાળક નામના આપણા ઓનલાઈન ચેપ્ટરમાં. તેમાં આપણે જોયું હતું કે ડિલિવરી પછી તરત નવજાત શિશુ હોય એને કાંગારૂ મધર કેર ક્યારે આપવામાં આવે? જ્યારે બાળકનું વજન ઓછું હોય ત્યારે. અહીંયા શેની વાત છે? એક સાથે રાખવાની વાત છે. મિઝલ્સ વેક્સિન નીચેના પૈકી કયા રૂટથી આપવામાં આવે છે? ઓકે, ઇન્ટ્રામસ્ક્યુલર, સબક્યુટેનિયસ, ઓરલી કે ઇન્ટ્રાડર્મલ? તો અહીંયા સી ઓપ્શન આવે છે સબક્યુટેનિયસ. ઓકે, કઈ ઉંમરે બાળકનું જન્મનું 3 ગણું વજન થાય છે? 6 મહિના, 18 મહિના, 12 મહિના ઉંમરે કે 24 મહિના? તો અહીંયા સાચો ઓપ્શન આવે છે 12 મહિનાની ઉંમરે. શું આવશે? બી, 12 મહિનાની ઉંમરે. IMNCI પ્રમાણે જ્યારે ન્યુમોનિયા, આ સમજવા જેવો પ્રશ્ન છે, ન્યુમોનિયા કે કફ કે કોલ્ડ ના હોય ત્યારે કયો કલર કોડ આવે છે? કફ, ન્યુમોનિયા, કોલ્ડ ના હોય ત્યારે તો અહીંયા કયો આવે છે? લીલો કલર. જ્યારે ના હોય ત્યારેની વાત છે. ઓકે, તો આ પણ ક્વેશ્ચન સમજવા જેવો છે. નીચેના પૈકી કયો દાંત બાળકોમાં સૌથી પહેલો આવે છે? ઓકે, અહીંયા દાંતની વાત છે, જે આપણે રાજદંત કહીએ છીએ ગુજરાતીમાં, એની વાત છે. અપર સેન્ટ્રલ ઇન્સિઝર, લેટરલ ઇન્સિઝર, લોઅર સેન્ટ્રલ ઇન્સિઝર કે લેટરલ કેનાઇન? તો અહીંયા બી ઓપ્શન છે એ સાચો જવાબ છે, લોઅર સેન્ટ્રલ. શું આવશે? લોઅર સેન્ટ્રલ. નર્સ જ્યારે ન્યૂબોર્ન એસેસમેન્ટ કરતા હોય ત્યારે ક્લેફ્ટ લિપ વાળા, આ પણ આપણે ચલાયેલું હતું જન્મજાત ખામી વાળા ચેપ્ટરમાં, કે બાળકમાં કઈ ક્ષમતા કોમ્પ્રોમાઇઝ થાય છે? ઓકે, તો સકિંગ એબિલિટી, જીઆઈ ફંક્શન, રિફ્લેક્સિંગ કે રેસ્પિરેટર? તમારો પણ જવાબ આપો કે કયો આમાંથી આવશે. તો જ્યારે ક્લેફ્ટ લિપ હોય એને શું તકલીફ થાય? કોમ્પ્રોમાઇઝ કઈ કરે છે? તો સકિંગ એબિલિટી. એ સકિંગ એબિલિટી આવશે એનો સાચો આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, આઈક્યુ લેવલ 50 થી 70 હોય તો તે ખાલી જગ્યા ઇન્ડિકેટ કરે છે. પ્રોફાઉન્ડ મેન્ટલ રિટાર્ડેશન, સિવિયર મેન્ટલ રિટાર્ડેશન, માઇન્ડ મેન્ટલ રિટાર્ડેશન, મોડરેટ મેન્ટલ રિટાર્ડેશન? આઈક્યુ લેવલ 50 થી શેની વાત છે? 70. તો માઇલ્ડ મેન્ટલ રિટાર્ડેશન. ઓકે, માઇલ્ડ મેન્ટલ રિટાર્ડેશન. શું આવશે? ડી ઓપ્શન. અહીંયા બંને ઓપ્શન સરખા છે એટલે તમારે જોવાની સમજવાની જરૂર છે. મોડરેટ મેન્ટલ રિટાર્ડેશન છે, પણ અહીંયા માઇલ્ડની વાત છે. નીચેના પૈકી શું અપગાર સ્કોરનું કોમ્પોનેન્ટ નથી? તો રેસ્પિરેટરી રેટ પર મિનિટ, મસલ સ્ટોન, હાઈ રેટ કે કલર? ચલો તમે પણ પોતે જવાબ આપો. તમે શું લખીને આવ્યા છો? નીચેના પૈકીનું અપગાર સ્કોર. તો અહીંયા શું આવશે? રેસ્પિરેટરી રેટ પર મિનિટ. રેટ પર મિનિટની વાત છે. ઓકે, તો એ ઓપ્શન. ચલો નેક્સ્ટ પેજમાં જઈએ.
લેબરના પહેલા સ્ટેજની લાક્ષણિકતા શું છે? લેબર પેઇન, જ્યારે માતાને ગર્ભવતી હોય અને એને જ્યારે ડિલિવરીનો ટાઈમ આવે અને દુખાવો ઉપડે ત્યારે લેબરના પહેલા સ્ટેજની લાક્ષણિકતા શું છે? ક્રાઉનિંગ ઓફ હેડ, માતાના શરીરમાં બાળક ક્રાઉનિંગ કરે છે હેડ, એક્સપલ્ઝન ઓફ ફીટસ, ડિલિવરી ઓફ પ્લેઝેન્ટાની વાત આવે છે કે ડાયલેશન ઓફ સર્વિક્સ. તો અહીંયા સાચો જવાબ છે ડાયલેશન ઓફ સર્વિક્સ. ડાયલેશનની મુવમેન્ટ પહેલી લાક્ષણિકતા આવશે. ગોલ્ડન કલરનું એમનિયોટિક ફ્લુઇડ ખાલી જગ્યામાં જોવામાં આવે છે. આર એજ ઇનકમ્પેબિલિટી, ફિટલ ડેથ, આઈજીયુઆર કે પોસ્ટ પ્રીમેચ્યોરિટી. તો અહીંયા શું આવશે? તમે પણ તમારો જવાબ આપો કે ગોલ્ડન કલરનું એમનિયોટિક ફ્લુઇડ આર એચ ઇનકમ્પેબિલિટી માં જોવા મળે છે. અચાનક શરૂ થાય, પીડા રહિત હોય, દેખીતી રીતે કારણ રહિત અને વારંવાર બ્લીડિંગ જોવા મળે. આવી જે પરિસ્થિતિ જોવા મળે એને શું કહેવામાં આવે છે? એબ્રપ્ટિયો પ્લેઝેન્ટા, ટ્યુબલ પ્રેગ્નન્સી, મોલાર પ્રેગ્નન્સી કે પ્લેઝેન્ટા પ્રીવિયા. તો આ 3 લક્ષણો છે. ઓકે, અચાનક શરૂ થઈ જાય, પીડા રહિત હોય અને દેખીતી રીતે કારણ રહિત હોય અને વારંવાર બ્લીડિંગ. તો સીધો શું ઓપ્શન આવશે? પ્લેઝેન્ટા પ્રીવિયા. પ્લેઝેન્ટા અમ્બિલિકલ કોર્ડ સાથે તેની માર્જિન સાથે જોડાયેલ હોય તેને શું કહે છે? અહીંયા કોની વાત છે? પ્લેઝેન્ટાની અને અમ્બિલિકલ કોર્ડ, નાભિનાળ આપણે કહીએ છીએ સાદા શબ્દોમાં, એની માર્જિન સાથે જોડાયેલ હોય તેને શું કહે છે? સર્કમવિલેટ પ્લેઝેન્ટા, વેલામેન્ટસ પ્લેઝેન્ટા, બેટલડોર પ્લેઝેન્ટા કે ઉપરના તમામ? તો ઉપરના તમામ નહીં આવે, પણ કયો આવશે? બેટલડોર પ્લેઝેન્ટા. કઈ પ્રોસીજર દ્વારા સર્વાઇકલ ઇનકોમ્પિટન્સ ને ટ્રીટ કરવામાં આવે છે? ઓકે, શિરોડકર સર્કલેજ, સક્શન અને ઇવોક્યુલેશન, ઉપરનું એક પણ નહીં કે મિકેમિલર પ્રોસીજર? ચલો તમે પણ તમારો આન્સર આપો અને તમે પણ તમારો જવાબ ચેક કરો શું આવશે. તો અહીંયા 25 નંબરના ક્વેશ્ચનમાં આવશે શિરોડકર સર્કલેજ. ઓકે, નેક્સ્ટ પેજ. પ્રેગ્નન્સીના 20 અઠવાડિયા પછી જ્યારે પ્રેગ્નન્ટ વુમનને હાઈ બ્લડ પ્રેશર અને પ્રોટીન્યુરિયા, બે વસ્તુની કન્ડિશન છે, હાઈ બ્લડ પ્રેશર અને પ્રોટીન્યુરિયા જોવા મળે, તે કન્ડિશનને શું કહે છે? એક્લેમ્પ્સિયા, પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શન, પ્રી એક્લેમ્પ્સિયા, જેટેન્શનલ હાઇપરટેન્શન. તો હાઇપરટેન્શન ના આવે જ્યારે વુમનને બ્લડ પ્રેશર વધારે આવે અને પ્રોટીનમાં યુરિયા પણ જોવા મળે, તો ત્યારની કન્ડિશનમાં શું આવે છે? પ્રી એક્લેમ્પ્સિયા. શું આવશે? પ્રી એક્લેમ્પ્સિયા. 27. સામાન્ય રીતે લોકિયા રૂબ્રા પોસ્ટપાર્ટમ પીરિયડના કેટલા દિવસ સુધી જોવા મળે છે? 5 થી 7 દિવસ, 1 થી 4 દિવસ, 7 થી 10 દિવસ કે 11 થી 12 દિવસ? અહીંયા દિવસનો સમયગાળો આપ્યો છે લોકિયા રૂબ્રા પોસ્ટપાર્ટમમાં. તો કેટલો આવશે? 1 થી 4 દિવસ. સી ઓપ્શન. પ્રેગ્નન્સી દરમિયાન માતા દ્વારા અનુભવાતી બાળકની હલનચલનને, ઓકે, બાળક પ્રેગ્નન્સી દરમિયાન માતાના પેટમાં હલનચલન કરે છે, એ ફિટલ જ્યારે ગોળ ગોળ ફરે છે એ મુવમેન્ટને શું કહેવાય છે? હલનચલનને. લાઇટનિંગ, એન્ગેજમેન્ટ, રાઇપનિંગ કે ક્વિકનિંગ? તો અહીંયા સી ઓપ્શન આવશે, ક્વિકનિંગ. મેટર્નલ આલ્ફા ફિટોપ્રોટીન ખાલી જગ્યામાં વધી જાય છે, ડાયાબિટીસમાં વધે છે, રૂબેલામાં વધે છે, ક્લેફ્ટ લિપમાં વધે છે કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટમાં વધે છે? તો આ પણ આપણે જોઈ ગયા હતા, માતા અને બાળકોમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટમાં વધે છે. પ્રેગ્નન્સીમાં યુટ્રસની લંબાઈ અમ્બિલિકલ નાભી સુધી કેટલા અઠવાડિયે પહોંચે છે? ઓકે, યુટ્રસની લંબાઈ અને અમ્બિલિકલ નાભી, જે આ બાળક સાથેનું માતાનું જોડાણ હોય છે પોષણ માટેનું, એના સુધી કેટલા અઠવાડિયે પહોંચે છે એની વાત છે. તો 24 અઠવાડિયે, 10 અઠવાડિયે, 9 અઠવાડિયે ક્યાં તો 36 અઠવાડિયે. તો અહીંયા શું આવશે? 24 અઠવાડિયા. શું આવશે? 24 અઠવાડિયે. ડી ઓપ્શન. ઓકે, નેક્સ્ટ. ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડિયર વાળા દર્દીમાં કઈ બિલીફ જોવા મળે છે? ડિલ્યુઝન અને ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડિયર લખેલું છે. ઓકે, અહીંયા પ્રશ્ન સમજવાનો છે. એવું પેશન્ટ હોય તો કઈ બિલીફ જોવા મળે? પોતે ખૂબ જ ફેમસ અને ઇમ્પોર્ટન્ટ છે એવું માને છે, કોઈ તેને મારી નાખે એવી એને પેલો રહે છે, શંકા રહે છે, અનરિલેટેડ વિચારો આવે છે, એવિલ દુનિયા માટે
પોતે જ જવાબદાર છે, જે ખરાબ નકારાત્મક દુનિયા છે એના માટે હું પોતે જવાબદાર છું એવું વિચારે છે. તો અહીંયા સાચો આન્સર આવે છે એ, પોતે ખૂબ ફેમસ અને ઇમ્પોર્ટન્ટ છે એવું વિચારે છે, જે ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડિયર વાળું પેશન્ટ હોય એ. ઓકે, ડિલ્યુઝન કયા પ્રકારનો ડિસઓર્ડર છે? મેમરી, થિંકિંગ, પરસેપ્શન કે ઇન્ટેલેક્ટ? તો અહીંયા આવશે થિંકિંગ. જે વિચારો કરે છે, ડિલ્યુઝનના નકારાત્મક વિચારો હોય, એ પોતાની જાતને બહુ મહત્વ આપતો હોય, એવા વિચારો ધરાવતો હોય એની વાત છે. નર્સિંગમાં ઇન્ટરપર્સનલ રિલેશનશિપ પર કોણ ભાર મૂકે છે? 33 નંબરનો પ્રશ્ન. નર્સિંગમાં કેલિસ્ટા રોય, લિન્ડા રિચાર્ડ્સ, ઇમોજીન કિંગ કે હિલ્ડેગાર્ડ પેપ્લુ? તો અહીંયા 4 વ્યક્તિઓના નામ આપ્યા છે અને આ પણ તમને નર્સિંગમાં પૂછાયેલો ઘણી વખતનો પ્રશ્ન છે કે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ પર કોણ ભાર મૂકે છે? તો ડી, હિલ્ડેગાર્ડ પેપ્લુ. એવા 34 નંબરનો, એવા પ્રકારની પર્સનાલિટી ડિસઓર્ડર કે જેમાં વ્યક્તિને શંકા હોય, શું હોય? શંકા હોય કે બીજા વ્યક્તિઓ તેને નુકસાન પહોંચાડશે, તો તેને શું કહેવામાં આવે છે? સાયક્લોથાઇમિક, હાઇપોમેનિક, પેરેનોઇડ કે મેલેન્કોલિક? ચલો તમે પણ પોતે જવાબ આપો કે શું કહેવાશે. તો અહીંયા કહેવાશે જે લોકો એવા પ્રકારની પર્સનાલિટી ડિસઓર્ડર કે જેમાં વ્યક્તિને શું હોય? શંકા હોય કે એને કોણ નુકસાન પહોંચાડશે, બીજું કોઈક નુકસાન પહોંચાડશે, તો એવા લોકોને કહેવાય છે પેરેનોઇડ. કયો ઓપ્શન આવશે? બી ઓપ્શન, પેરેનોઇડ. 35, કોઈ શબ્દોનું વારંવાર ઓબ્સેસિવ, વારંવાર રિપીટેશન કરે કે કરવું, તેને શું કહે છે? એકની એક વસ્તુ, એકના એક શબ્દો વારંવાર બોલ્યા કરે, તો એને શું કહેશો? એ વર્બિગરેશન, કેટાપ્લેક્સી, મેનેરિઝમ કે નેગેટિવિઝમ? તો અહીંયા તમે શબ્દ જોવો, ઓપ્શન જોવો તો પણ તમને ખ્યાલ આવી જશે કે વર્ડ, વર્બિગરેશન એટલે કે વારંવાર શબ્દોની વાત છે, શબ્દોનું ઉચ્ચારણ કરે, તો વર્બિગરેશન. ઓકે, નેક્સ્ટ પેજ પર જઈએ. પેરેનોઇડ સ્ક્રીનોસ્ફેઝિયામાં સામાન્ય રીતે કયા પ્રકારનો ડિલ્યુઝન ડિસઓર્ડર જોવા મળે છે? તો ડિલ્યુઝન ઓફ ગિલ્ટ, ડિલ્યુઝન ઓફ પરસિક્યુશન, નિહિલિસ્ટિક ડિલ્યુઝિકેશન, ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડિયર. ઓકે, 37 નંબરનો પ્રશ્ન. તો ડિલ્યુઝન ઓફ શું આવશે? પરસિક્યુશન. શું આવશે? ડિલ્યુઝન ઓફ પરસિક્યુશન, સી ઓપ્શન. સામાન્ય રીતે સુસાઇડ ટેન્ડન્સી પ્રકારના ડિપ્રેશનમાં જોવા મળે છે, તો સાયકોટિકમાં, ઇન્વોલ્યુશનમાં, રિએક્ટિવમાં કે ચાઇલ્ડહુડમાં? તો જે સાયકોલોજીના સુસાઇડ કરવાના પ્રયત્નો કરતી હોય, ટેન્ડન્સી હોય અને ડિપ્રેશન હોય, ડિપ્રેશનમાં ગયેલો હોય, માનસિક તણાવમાં, તો એમાં શું સાચો ઓપ્શન આવશે? સાયકોટિક્સ. 38 નંબરમાં શું આવશે? સાયકોટિક. 29, જ્યારે કોઈ 35 વર્ષના વ્યક્તિને સ્ટ્રેન્જર, અજાણ્યા લોકોથી સખત ડર લાગે, કેટલા વર્ષની ઉંમર દર્શાવી છે? 35 વર્ષની, અને શું લાગે છે? અજાણ્યા લોકોથી ડર લાગે, એવી વ્યક્તિ શાનાથી પીડાય છે? તો એગોરાફોબિયા, સોશિયલ ફોબિયા, ક્લોસ્ટ્રોફોબિયા કે ઝેનોફોબિયા? ઓકે, તો અહીંયા આન્સર આવે છે ઝેનોફોબિયા. ઝેનોફોબિયાથી પીડાય છે, બી ઓપ્શન. બીજા દ્વારા બોલવાતી સ્પીચની નકલ કરી તેને પેથોલોજીકલ રિપીટેશન કરે, તેને શું કહેવાય? ઇકોલેલિયા, નિયોલોગિઝમ, સ્પીચલેક યા પેરાલેલિયા? તો અહીંયા 40 નંબરનો પ્રશ્ન છે. સ્પીચની નકલ કરે છે, શેના થ્રુ સ્પીચની નકલ કરે છે? કે પેથોલોજીકલ રિપીટેશન કરે છે, તો એને કહેવાશે ઇકોલેલિયા. શું કહેવાશે? એ ઓપ્શન, ઇકોલેલિયા. ઓકે, એકતાલીસ નંબર. એરિક્સનની સાયકોસોશિયલ થિયરી પ્રમાણે ટોડલરનું ડેવલપમેન્ટ, ટોડલરની વાત છે, ઓકે, ડેવલપમેન્ટ સ્ટેજ કયું હોય? ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટ, ઇન્ડસ્ટ્રી વર્સિસ ઇન્ટેગ્રિટી, ઓટોનોમી વર્સિસ શેમ એન્ડ ડાઉટ, ઇનિશિયેટિવ વર્સિસ ગિલ્ટ? ઓકે, તો અહીંયા કયો ઓપ્શન સાચો આવે છે? ઓટોનોમી વર્સિસ શેમ એન્ડ ડાઉટ. શેમ એન્ડ ડાઉટ એ ટોડલરના ડેવલપમેન્ટની સ્ટેજ આવે છે. પોતાની વીકનેસ, 42 નંબર. પોતાની વીકનેસને બીજા ઉપર ઠાલવી દેવાની ડિફેન્સ મિકેનિઝમ. પોતાની વીકનેસ મતલબ કે પોતાની ખામીઓ એને શું કરે છે? બીજા ઉપર ઢોળી દે, એમ આપણે સામાન્ય શબ્દોમાં કહીએ.
તો એને ડિફેન્સ મિકેનિઝમ ને શું કહીશું? ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન, પ્રોજેક્શન, ડિસ્પ્લેસમેન્ટ કે સપ્રેશન? તો અહીંયા આવશે સી, પ્રોજેક્શન. શું આવશે? પ્રોજેક્શન. 43 નંબર, આલ્કોહોલ વિથડ્રોઅલનું સામાન્ય લક્ષણ કયું છે? 43, આલ્કોહોલ વિથડ્રોઅલનું સામાન્ય સિમ્પટમ્સ પૂછ્યું છે. ટ્રમેર, ડાયરિયા, બોડી એક, રાઇનોરિયા. મતલબ કે આખા શરીરમાં દુખાવો થવો, રાઇનોરિયા થવું, ડાયરિયા એટલે કે ઝાડા થઈ જવા, કે ટ્રમેર? તો અહીંયા આવશે આલ્કોહોલ વિથડ્રોઅલનું સામાન્ય લક્ષણ આવે છે ટ્રમેર. સ્લીપ વોકિંગ, ઊંઘમાં ચાલવાની બીમારી કે ઊંઘમાં ચાલવાની ટેવ, ને શું કહેશો? સોમનામ્બ્યુલિઝમ, ઇન્સોમ્નિયા, સોમ્નોકાઇનેસિસ કે એન્યુરેસિસ? ચલો તમે પણ જવાબ આપો. 44 નંબરનો પ્રશ્ન. સોમનાબ્યુલિઝમ કે ઇન્સોમ્નિયા કે સોમ્નોકાઇનેસ? તો આમાંથી આ બે સરખા લાગતા તમને આન્સર આવશે એ અને બી, પણ અહીંયા શું આવે છે? સોમનામ્યુબિલિઝમ. ઓકે, આ પણ યાદ રાખવા જેવું છે. મિની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશનનો ટોટલ સ્કોર કેટલો હોય છે? ટોટલ સ્કોરની વાત છે મિની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશનનો. તો અહીંયા આવશે 30. કેટલો આવશે? 30. સેલ્ફ હેલ્થ ગ્રુપનો મુખ્ય હેતુ શું છે? સેલ્ફ હેલ્થ માટેનો જે મુખ્ય ગ્રુપનો હેતુ છે એ શું છે? સેલ્ફ અવેરનેસ, સ્વજાગૃતિ, આપણે પોતાની જાગૃતિ કરવી, સાયકોથેરાપી, સપોર્ટ, કોઈની સહાય કરવી, કમ્ફર્ટેશન. તો અહીંયા સાચો આન્સર આવે છે સેલ્ફ હેલ્થ. તમને જોઈને જ ખ્યાલ આવી જાય કે સેલ્ફ, સ્વજાગૃતિ. નીચેના પૈકી કઈ થેરાપી રિલેક્સેશન થેરાપી છે? ઓકે, રેકી થેરાપી, કેથાર્સિસ, એક્યુપંચર, ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ? તો રિલેક્સેશનની વાત છે, રિલેક્સેશન થેરાપી. તો તમે જોયું હશે અમુક બગીચાઓમાં સવારના ટાઈમે રિલેક્સ થવા માટે ડીપ બ્રીથિંગ ની, કપાલભાતી, આવા અમે યોગ દ્વારા, રિલેક્સેશન થેરાપી દ્વારા બધા કરતા હોય છે. તો ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ અહીંયા આવશે. નીચેના પૈકી કઈ થેરાપી લર્નિંગ થિયરીને આધારે છે? લોગોથેરાપી, ઇન્ટરપર્સનલ થેરાપી, સાયકો એનાલિસિસ કે બિહેવિયર થેરાપી? તો 48 નંબરનો ક્વેશ્ચન. તમે પણ એનો જવાબ આપો. નીચેના પૈકી કઈ થેરાપી લર્નિંગ થેરાપી? તો લોગોથેરાપી આવે એ આવશે, લર્નિંગ થિયરીને આધારે છે. તો કઈ આવશે? સાયકો એનાલિસિસ આવશે. હિપ્નોસિસ, હિપ્નોસિસમાં ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિને ખાલી જગ્યા કહે છે. ઓકે, તો આ 49 નંબરનો ક્વેશ્ચન છે, એમાં થોડી ટ્રીક છે. હિપ્નોસિસમાં ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ, તો એક્સપ્લોરેશન, સજેશન, ક્વેશ્ચનિંગ, પ્રશ્નો પૂછવા કે સેન્સિટાઇઝેશન? તો આમાં કદાચ તમારી આન્સર કી આવે ત્યારે એવું બની શકે કે પદ્ધતિને લગતા એ, બી અને સી 3 છે, એ ત્રણે આન્સર નજીકના છે અને ત્રણે આન્સર ખરા આવી શકે એવા છે. એટલે આમાં કદાચ તમને આન્સર કી દ્વારા તમને ખ્યાલ આવી જશે. આ નહીં આવે, સેન્સિટાઇઝેશન નહીં આવે, પણ પ્રશ્નો પૂછવા, એક્સપ્લોર કરવું અને સજેશન આપવા એ હિપ્નોસિસ પદ્ધતિમાં આવી શકે છે. એટલે કદાચ આનો આન્સર કી આપ્યા પછી તમને સાચો જવાબ મળશે, પણ જો આ 3 આપ્યું હશે તો કદાચ તમને ગુણ મળી પણ શકે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. રોચેટ ઇન્કબ્લોક ટેસ્ટ એ કયા પ્રકારનો સ્ટ્રેસ છે? પ્રોજેક્ટિવ, સબ્જેક્ટિવ, બંને પ્રકારનો કે એક પણ નહીં? અહીંયા પણ સરસ પ્રશ્ન છે. આ એક પણ નહીં આવે, પણ આ બંને આવશે. એટલે કે અહીંયા સાચો આન્સર શું આવશે? સી, બંને પ્રકારનો. રોચેટ ઇન્કબ્લોક. ઓકે, વર્લ્ડ હેલ્થ ડે ક્યારે હોય છે? બ્લેન્ક્સ. વર્લ્ડ હેલ્થ ડે હોય છે 7મી માર્ચ, 17મી મે, 1 ડિસેમ્બર, 7મી એપ્રિલ. તો અહીંયા સાચો જવાબ બધાએ આવડ્યું હશે. આશા રાખીએ છીએ કે 7મી એપ્રિલ એ શું છે? વર્લ્ડ હેલ્થ ડે છે. કઈ કમિટી હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી, હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી તરીકે ઓળખાય છે? મુદલિયાર કમિટી, ભોર કમિટી, કરતારસિંહ કમિટી કે શ્રીવાસ્તવ કમિટી? આ પણ બહુ વખત પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે અને આ વખતે પણ પૂછાયો છે. આશા રાખું છું કે તમને બધાને આવડ્યો હશે. શું આવશે? સી, ભોર કમિટી. એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર કેટલી વસ્તી ધરાવે છે?
તો એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર 30,000, 40,000, 50,000, 60,000. તો અહીંયા સિમ્પલ છે 30,000 વસ્તી ધરાવે. ઓકે, આ પણ તમે ભણી ચૂકેલા છો. જ્યારે કોઈ રોગ કોમ્યુનિટીમાં વધારે ફાટી નીકળે તેને બ્લેન્ક્સ કહે છે. એન્ડેમિક, સ્પોરાડિક, પેન્ડેમિક, એપિડેમિક. ઓકે, તો આ કોરોનાને લગતા આપણે જે રોગ આવ્યા એને લગતો પ્રશ્ન હોય છે. એન્ડેમિક ના આવે, સ્પોરાડિક ના આવે, પેન્ડેમિક ના આવે, પણ એપિડેમિક આવે. ઓકે, તો અહીંયા નજીકના શબ્દ છે પણ એમાંથી તમારે આખી કોમ્યુનિટી, રોગ કોમ્યુનિટીમાં વધારે ફાટી નીકળે શબ્દ સમજવાનો છે અને આન્સર આપવાનો છે. 55. એક ચોક્કસ ટાઈમ પીરિયડમાં ચોક્કસ વસ્તીમાં જોવા મળતા કોઈ નવા રોગના નવા કેસને, ઓકે, નવો કેસ કોઈ રોગનો જોવા મળે તેને શું કહેવાય? ઇન્સિડન્સ, પીરિયડ પ્રિવલન્સ, પોઈન્ટ પ્રિવલન્સ, ફ્રીક્વન્સી. તો અહીંયા કયો સાચો જવાબ આવે છે ડેફિનેશનમાં? એક ચોક્કસ ટાઈમ પીરિયડની વાત છે તો અહીંયા આવે છે એ ઓપ્શન, ઇન્સિડન્સ. બીસીજી અહીંયા વેક્સિનેશનનો આ પ્રશ્ન આવ્યો. બીસીજી ખાલી જગ્યા પ્રકારની વેક્સિન છે. ઇનએક્ટિવેટેડ વેક્સિન, ટોક્સોઇડ, કિલ્ડ વેક્સિન કે લાઈવ એટેન્યુએટ. તો અહીંયા શું આવે છે? લાઈવ એટેન્યુએટેડ. ઓકે, બીસીજી રસીની વાત છે. નીચેનામાંથી કયું ટીબીનું સેકન્ડરી પ્રિવેન્સ છે? બીસીજી વેક્સિનેશન, હેલ્થ એજ્યુકેશન, ડોટ્સ ટ્રીટમેન્ટ કે કેસીસનું સર્વે? સેકન્ડરીની વાત છે. ઓકે, તો સેકન્ડરીમાં શું આવે? બધાને આવડે? ડી, કેસીસનું સર્વે કરવાનું છે. 58. કાઢી નાખેલી અને એક્સપાયરી. શું છે? કાઢી નાખેલી અને એક્સપાયર થઈ રહે એટલે કે તારીખ જતી રહી હોય એવી દવાઓને ખાલી જગ્યામાં ફેંકવામાં આવે છે. આ પણ એકદમ સિમ્પલ પ્રશ્ન છે પણ બહુ મહત્વનો છે. બ્લુ બેગમાં, યલો બેગમાં, બ્લેક બેગમાં કે રેડ બેગમાં? તો શેમાં આવશે? ચલો તમને પણ આવડે છે, જવાબ આપો. શેમાં આવશે? ઓકે, યલો બેગમાં. 58 નંબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ જઈએ. કિશોરી શક્તિ યોજના કોના ન્યુટ્રિશન સ્ટેટસને સુધારવા માટે બનાવેલી છે? કિશોરી શક્તિ યોજનાઓના ઘણા સારા પ્રશ્નો મૂક્યા છે આ વખતે. એડલ્ટના, પુખ્ત વયના એટલે 5 વર્ષથી નાના બાળકનું, એડોલેસન્સ ગર્લના, કિશોરીના, સિનિયર સિટીઝનના. તો તમને એકદમ સિમ્પલ છે, તમે ઓપ્શન જોઈને જ તમને ખ્યાલ આવી જાય કે કિશોરીની વાત છે અને કિશોરીની વાત હોય તો પુખ્તના, 5 વર્ષથી નાના બાળકના કે સિનિયર સિટીઝનનો ના આવે. કયો ઓપ્શન આવે? એડોલેસન્ટ ગર્લના એટલે કે કિશોરીના. કૌંસમાં આપેલું પણ છે એટલે તમને તરત પ્રશ્ન જોઈને ખ્યાલ આવી જાય. નવા જન્મેલા બાળકના જન્મની નોંધણી કેટલા દિવસોમાં કરાવવાની છે? ઓકે, 7 દિવસમાં, 30 દિવસમાં, 21 દિવસમાં કે 45 દિવસમાં? તો નવા જન્મેલા બાળકની નોંધણી કેટલા દિવસમાં કરાવશો? તમને આવડે છે? 21 દિવસમાં. ઓકે. 61. કોપરટી સામાન્ય આડઅસર. કોપરટીની સામાન્ય આડઅસર શું છે? તો બહુ નજીકના બધા ઓપ્શન આપેલા છે, તમે જોઈને તમને કન્ફ્યુઝ થાવ. બ્લીડિંગ, વેજાઇનલ ડિસ્ચાર્જ, પેઇન, દુખાવો, પેલ્વિક ઇન્ફ્લેમેશન. તો અહીંયા સામાન્ય આડઅસરની વાત છે કોપરટીની. તો શું આવશે? એ, બ્લીડિંગ. જે સ્ત્રી કોન્ટ્રાસેપ્ટિક પિલનો એક ડોઝ લેવાની ભૂલી ગયેલ છે, ઓકે, પહેલો ડોઝ લેવાનું ભૂલી ગયેલ છે અને નર્સ પાસે આવે છે. કોની પાસે આવે છે? નર્સ પાસે. તો નર્સનો સૌથી સારો જવાબ હશે કયો? ભૂલી ગયેલો ડોઝ અત્યારે જ લઈ લો પછી કોર્સ કન્ટિન્યુ કરો. અત્યારે ભૂલી ગયેલો ડોઝ લેવાનું કહેશે અને કોર્સ કન્ટિન્યુ કરવાનું કહેશે, એ સાચો જવાબ હોઈ શકે. બીજા જ દિવસે 2 ડોઝ લો. ઓકે, સમજવાનો છે. બીજા જ દિવસે શું કરવાનું છે? 2 ડોઝ સાથે લઈ લેવાના છે અને પછીના કોર્સને કન્ટિન્યુ રાખો. ઓકે, કોર્સને અધૂરો છોડી દો તો સી ઓપ્શન ના આવે. આપણે સ્વાભાવિક રીતે ખ્યાલ આવી જાય. બેરિયર ટેકનિક અપનાવી લો તો આ પણ ના આવે. તો આ બે માંથી તમારે તરત ખ્યાલ આવી જવો જોઈએ કે ભૂલી ગયેલો ડોઝ અત્યારે લો એના કરતા સાચો ઓપ્શન, સૌથી સારો જવાબ એ કયો આવવાનો છે? બીજા જ દિવસે 2 ડોઝ સાથે લો અને પછી કન્ટિન્યુ કરો. ઓકે. 63 નંબર. પ્રેગ્નન્સીમાં કિગલ એક્સરસાઇઝ કરવાથી શું મજબૂત થાય છે? ઓકે, અહીંયા કિગલ એક્સરસાઇઝની વાત છે પ્રેગ્નન્સીના સમય દરમિયાન. તો સોસ મસલ્સ સ્ટ્રોંગ થાય છે, રેક્ટસ એબ્ડોમિનિસ, બાયોસેપ્સ મસલ કે પેલ્વિક ફ્લોર મસલ?
તો તમને અહીંયા પ્રશ્ન જોઈને જ ખ્યાલ આવી જાય પ્રેગ્નન્સીમાં કયા મજબૂત કરવા માટે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, તો પેલ્વિક ફ્લોર મસલ્સની વાત આવે તો સાચો આન્સર સી આવશે. માતાને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ થી નીચેના પૈકી બધા ફાયદા થાય છે સિવાય કે, એટલે કયો ફાયદો ના થાય એ શોધવાનું છે. બીજા બધા એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ થી ફાયદા થાય છે એમ લખેલું છે. ઓકે, તો અહીંયા જોઈ લઈએ. બ્રેસ્ટ કેન્સર અટકાવે છે તો હા એ ફાયદો છે. કોન્ટ્રાસેપ્ટિક મેથડ તરીકે કાર્ય કરે છે તો હા એ ફાયદો છે. યુટ્રસને ફરીથી નોર્મલ સાઇઝમાં અને શેપમાં લાવે છે તો હા એ પણ ફાયદો છે. બ્રેસ્ટ ફીડિંગ કરવાથી નોર્મલ સાઇઝમાં ફરીથી આવે. પણ સિવાય કે કયો ફાયદો નથી થતો એમ પૂછ્યું છે, એટલે શું આવશે? સર્વિક્સના કેન્સરને અટકાવે છે. આ લાગુ પડતું નથી, એટલે સાચો ઓપ્શન શું આવશે? સી, ડી, સર્વિક્સના કેન્સરને અટકાવે છે. ઓકે, ચલો 65 નંબરનો પ્રશ્ન. આઈસીડીએસ સ્કીમ નીચેના એક આંગણવાડી વર્કરને ખાલી જગ્યા પોપ્યુલેશન માટે લેવામાં આવે છે. ઓકે, આઈસીડીએસ સ્કીમની વાત છે. તો કેટલા સંખ્યા આપી છે? 1000 પોપ્યુલેશનમાં, 2000 પોપ્યુલેશનમાં, 1500 પોપ્યુલેશનમાં કે 3000 પોપ્યુલેશનમાં? તો આંગણવાડી વર્કરને લેવાની વાત છે અહીંયા. તો કેટલા પોપ્યુલેશનમાં આવશે? 1000 પોપ્યુલેશનમાં. 66 ક્વેશ્ચન. સિફિલિસનો કોઝેટિવ ઓર્ગેનિઝમ છે હિમોફિલિસ ડિકોઇડ, ટ્રિપોનીમા પેલિડમ, વજાઇનાલિસ કે કેન્ડિના આલ્બિકન્સ? ચલો તમે પણ જવાબ આપો. 66 નંબરના પ્રશ્નમાં સિફિલિસમાં તમે શું લખીને આવ્યા છો? ઓકે, તો સિફિલિસની વાત કરીએ છીએ તો હિમોફિલિસ ડિકોઇડ, ટ્રિપોનીમા પેલિડમ, વજાઇનાલિસ કે કેન્ડિના આલ્બિકન્સ? તો અહીંયા સાચો આન્સર આવશે હિમોફિલિસ ડિકોઇડ, 66 નંબરનો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. કયા કેન્સરની ધારણામાં પેસમિયર ટેસ્ટ કરવામાં આવે છે? પેસમિયર ટેસ્ટની વાત છે તો તમને જોઈને જ ખ્યાલ આવી જાય કયું કેન્સર આવે. ગળાનું કેન્સર, યુટ્રસનું, સર્વિક્સનું કે ઓવરીનું કેન્સર? તો અહીંયા સાચો જવાબ આવે છે બી, સર્વિક્સનું, ગર્ભાશયનું કેન્સર. ઓકે, નેક્સ્ટ પેજ. નીચેના પૈકી એક સિવાય બધા જ યુનિસેફના ગોબી કેમ્પેઇનમાં સમાવે છે. શેમાં સમાવેશનો વાત છે? ગોબી કેમ્પેઇન. તો ગ્રોથ મોનિટરિંગ, બ્રેસ્ટ ફીડિંગ, ઓબ્ઝર્વેશન કે ઇમ્યુનાઇઝેશન? 68 નંબરનો ક્વેશ્ચન. તો શું આવશે? ગ્રોથ મોનિટરિંગ માટે કેમ્પેઇનમાં સમાવે છે, બ્રેસ્ટ ફીડિંગ માટે ઇમ્યુનાઇઝેશન કે ઓબ્ઝર્વેશન? તો અહીંયા સાચો આવશે ઓબ્ઝર્વેશન. એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. આશા વર્કર કઈ સ્કીમમાં કામ કરે છે? ઓકે, આ પણ બધાને આવડતો પ્રશ્ન છે. આરસીએચ, આઈસીડીએસ, સીએસએસએમ, એનઆરએચએમ? તો એનઆરએચએમ માં કામ કરતી સ્કીમમાં આશા વર્કર કામ કરે છે. JSY નું પૂરું નામ આ પણ બધાને આવડ્યું હશે આશા રાખીએ. JSY, જનની સ્વચ્છ યોજના, જન સુલભ યોજના, જન સુરક્ષા યોજના કે જનની સુરક્ષા યોજના? તો શું આવશે? જનની સુરક્ષા યોજના. રેડિયલ આર્ટરીને પંચર કરતા પહેલા કઈ આર્ટરીને? ધમનીની વાત છે. ઓકે, રેડિયલ આર્ટરી ને પંચર કરીએ એ પહેલા જે ટેસ્ટ કરવામાં આવે એને શું કહે છે? બાયસેપ્સ અને ટ્રાઇસેપ્સ રિફ્લેક્સ, રેડિયલ આર્ટરી બેસ્ટ અને એલન ટેસ્ટ કે રીને ટેસ્ટ? તો અહીંયા સાચો આન્સર છે એલન ટેસ્ટ. નીચેનામાંથી કઈ સૌથી ગંભીર આડઅસર, કોમ્પ્લિકેશન, ગંભીર આડઅસરની વાત છે? સ્પાઇનલ એનેસ્થેસિયા આપવાથી થાય છે, કાર્ડિયક એરેસ્ટ થાય છે, હાઇપોટેન્શન, હાઇપોથર્મિયા કે રેસ્પિરેટરી પેરાલિસિસ? ઓકે, 72 નંબરનો ક્વેશ્ચન. તો કાર્ડિયક એરેસ્ટ આવી શકે છે સ્પાઇનલ એનેસ્થેસિયા આપવાના લીધે, હાઇપોથર્મિયા આવે છે કે રેસ્પિરેટરી પેરાલિસિસ આવે છે કે હાઇપોટેન્શન? તો શું આવશે અહીંયા? તમે પણ તમારો જવાબ આપો. શું આવશે? હાઇપોટેન્શન, 72 નંબરનો. ચલો 73. નીચેનામાંથી કઈ થેરાપ્યુટિક કોમ્યુનિકેશન ટેકનિક નથી? સિમ્પથી, શેર હોપ, યુઝ સાયલન્સ, ફોક્સિંગ? તો અહીંયા શું આવશે? સિમ્પથી. ઓકે, થેરાપ્યુટિક કોમ્યુનિકેટ ટેકનિક નથી.
અચાનક ચામડીનું લાલ થઈ જવાને ખાલી જગ્યા કહે છે. સાઇનોસિસ, પેલર, જોન્ડિસ કે ફ્લશ. તો અહીંયા તરત આવડી જાય આપણને, ફ્લશ કહેવાય છે. અચાનક ચામડી લાલ થઈ જાય તેને. વોટર હેમર પલ્સ સામાન્ય રીતે ખાલી જગ્યા દર્દીઓમાં જોવા મળે છે. માઇટ્રલ સ્ટીનોસિસ, એઓર્ટિક સ્ટીનોસિસ, ટ્રાઇસ્પિડ રિગર્જિનેશન અને એઓર્ટિક રિગર્જિટેશન. ઓકે, તો વોટર હેમરની વાત છે. શેની વાત છે? વોટર હેમરની. તો શું આવશે? એઓર્ટિક સ્ટીનોસિસ. શું આવશે? એઓર્ટિક સ્ટીનોસિસ. એઓર્ટિક સ્ટીનોસિસ, માઇટ્રલ સ્ટીઓનિસ, વોટર હેમર પલ્સ સામાન્ય રીતે દર્દીઓમાં. ઓકે, તો એઓર્ટિક રિગર્જિટેશન. ઓકે, બી ઓપ્શન આવશે. નેક્સ્ટ પેજ. નીચેના પૈકી કયું ઓબ્જેક્ટિવ ડેટા છે? ઓબ્જેક્ટિવ ડેટા કયો છે? ડિઝીનેસ, સાઇનોસ નેઇલ બેડ કે એટલે કે નેઇલ બ્લેડ બ્લુ થઈ જવા, અને ચેસ્ટ પેઇન છાતીમાં દુખાવો, હેડેક માથાનો દુખાવો. ઓકે, અહીંયા બધા સિમ્પટમ્સ આપેલા છે. ડિઝીનેસ થઈ જાય, કયું ઓબ્જેક્ટિવ ડેટા છે? ઓબ્જેક્ટિવ ડેટાની વાત છે. તો ચેસ્ટ પેઇન, માથાનો દુખાવો, હેડેક, ડિઝીનેસ. તો અહીંયા આવશે સાઇનોસ નેઇલ બેડ, એટલે કે નેઇલ બેડ શું થઈ જાય છે? બ્લુ થઈ જાય છે. બ્લુ થઈ જવાની વાત છે. રીને ટેસ્ટ અને વેબર ટેસ્ટ દ્વારા કઈ ક્રેનિયલ નર્વનું કાર્ય ફંક્શન જાણી શકાય છે? ઓકે, અહીંયા નર્વ આપેલી છે. રીને ટેસ્ટ અને વેબર ટેસ્ટ માટેની વાત છે. અને કઈ નર્વની વાત છે? કઈ નસની વાત છે? ક્રેનિયલ નર્વનું કાર્ય ફંક્શન. તો ક્રેનિયલ નર્વ કઈ? 1, ક્રેનિયલ નર્વ 4, ક્રેનિયલ નર્વ 3 કે ક્રેનિયલ નર્વ 8. ઓકે, તો કાર્ય ફંક્શનની વાત આવે એટલે કઈ આવશે? ક્રેનિયલ નર્વ 8. એચઆઈવી પોઝિટિવ દર્દીને લોકલ સપોર્ટ ગ્રુપમાં રિફર કરવા. લોકલ સપોર્ટમાં રિફર કરવા માટેનું કયા પ્રકારનું પ્રિવેન્શન કહે છે? પ્રિમોર્ડિયલ પ્રિવેન્શન, સેકન્ડરી પ્રિવેન્શન, ટર્શરી પ્રિવેન્શન કે પ્રાઇમરી પ્રિવેન્શન? એચઆઈવી ના પેશન્ટની વાત છે, એને લોકલ સપોર્ટ ગ્રુપમાં, ઓકે, લોકલ સપોર્ટ ગ્રુપમાં રિફર કરવાની વાત આવે ત્યાં કયા પ્રકારનું પ્રિવેન્શન થાય? તો કયું આવશે 78 માં? સેકન્ડરી પ્રિવેન્શન. સેકન્ડરી પ્રિવેન્શન, સી ઓપ્શન. બ્રેડન સ્કેલનો ઉપયોગ ખાલી જગ્યા ચેક કરવા માટે થાય છે. રિસ્ક ફોર બેડસોર ડેવલપમેન્ટ, રિસ્ક ફોર ફોલ, લેવલ ફોર એજિટેશન, લેવલ ફોર કોન્શિયસનેસ. તો અહીંયા 79 નંબરનો પ્રશ્ન છે. બ્રેડન સ્કેલનો ઉપયોગ. બ્રેડન સ્કેલની વાત આવે એટલે શું આવે? રિસ્ક ફોર બેડસોર ડેવલપમેન્ટ. શું આવશે? એ ઓપ્શન, રિસ્ક ફોર બેડસોર ડેવલપમેન્ટ. 80 નંબરનો પ્રશ્ન. બાળકોમાં સક્ષમ કરાવવા માટે ખાલી જગ્યા પ્રેશર સપ્લાય કરવામાં આવે છે. કેટલું સક્ષમ કરવા? બાળકને સક્ષમ માટે કેટલું પ્રેશર આપવું જોઈએ? તો 80 થી 120, 60 થી 80, 50 થી 60, 120 થી 130 mmHg. તો કયું આવશે અહીંયા? બધાને આવડી જાય. 80 થી 120 mmHg. નેક્સ્ટ, ટ્રીટમેન્ટને રિફ્યુઝ એટલે કે ઇનકાર કરવાનો દર્દીનો હક. ઓકે, અહીંયા લો નો પ્રશ્ન છે. દર્દીનો હક ખાલી જગ્યાનું ઉદાહરણ છે. સ્ટેટ્યુટરી લો, સિવિલ લો, કોમન લો, નર્સ પ્રેક્ટિસ એક્ટ. તો આ નહીં આવે, આ નહીં આવે, સ્ટેટ્યુટરી લો પણ નહીં આવે, પણ શું આવશે? સિવિલ લો. શું આવશે? સિવિલ લો એ શું છે? દર્દીનો મૂળભૂત અધિકાર છે અહીંયા કે ટ્રીટમેન્ટને રિફ્યુઝ કરવા માટે એટલે કે ઇનકાર કરવા માટે પોતે કહી શકે છે. ફૂટ ડ્રોપ અટકાવવા માટે ઉપયોગમાં લેવાતી કમ્ફર્ટ ડિવાઇસને શું કહે છે? સેન્ડબેગ, બેકરેસ્ટ, પીલો એટલે કે ઓશિકું કે તો ફૂટબોર્ડ. તો અહીંયા શું આવશે? ફૂટ ડ્રોપ અટકાવવા માટે તો સેન્ડબેગ. ડેથ થયા પછી કોઈ પણ માણસનું મૃત્યુ થાય એના પછી ડેડ બોડીમાં શું અટકાવવા માટે? સડો અટકાવવા માટે તેને કેમિકલ પ્રોસેસ કરી જાળવણી કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. લાસ્ટ ઓફિસ કેર, ઓટોપ્સી, બાયોપ્સી, એમ્બાલ્મિંગ. ઓકે, તો આ પણ સમજવા જેવો પ્રશ્ન છે. જ્યારે કોઈ પણ માણસનું મૃત્યુ થાય અને એના પછી જે સડો થાય એના શરીરમાં, એના બોડીમાંથી જે કંઈ બેક્ટેરિયા અને
નીકળે એને કેમિકલ પ્રોસેસથી શું કરવા, જાળવણી કરવા, સાચવવા માટેની ક્રિયા. ને શું કહીશું, ઓટોપ્સી બાયોપ્સી. તમે જાણો છો કોઈ પણ શરીરમાં ઓપરેશન પછી જે કઈ પાર્ટ હોય, જે કઈ વ્રણ હોય કે જે કઈ એનો ગાંઠ હોય એને બાયોપ્સી માટે મોકલવામાં આવે છે. એની સ્લાઇડ જોવામાં આવે છે, એના કયા કયા જંતુઓ બેક્ટેરિયા હતા એ. તો અહીંયા પ્રોસેસની જાળવણી માટે એમ્બાલ્મિંગ. શું આવશે? બી ઓપ્શન, એમ્બાલ્મિંગ. 84 રિનલ ફેલ્યોર માં કયા પ્રકારનું એસિડ બેઝ ઇમ્બેલેન્સ જોવા મળે છે? રેસ્પિરેટરી આલ્કલોસિસ, મેટાબોલિક આલ્કલોસિસ, રેસ્પિરેટરી એસિડોસિસ, મેટાબોલિસ એસિડોસિસ. અહીંયા બિલકુલ નજીકના શબ્દો છે પણ રેસ્પિરેટરીની વાત ના આવે તો રેસ્પિરેટરી આલ્કોસિસ અને રેસ્પિરેટરી એસિડોસિસ આ બે ઓપ્શન ખોટા છે. રિનલ ફેલ્યોરની વાત છે એટલે એસિડ બેઝનું શું છે? ઇમ્બેલેન્સ જોવા મળે છે. કયા પ્રકારનું? તો મેટાબોલિક અને મેટાબોલિસ એમાં તમે કન્ફ્યુઝ થાઓ, પણ મેટાબોલિક આલ્કસોસિસ અને મેટાબોલિક એસિડોસિસ. તો અહીંયા શું આવશે? મેટાબોલિસ એસિડોસિસ એ સાચો ઓપ્શન આવશે. શું આવશે? ડી, મેટાબોલિસ એસિડોસિસ. ઓકે, નેક્સ્ટ પેજ. એક નર્સ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ THR વાળા દર્દીની, કોની વાત છે? THR વાળા દર્દીને ડ્રેનેજ બેગ ખાલી કરવા માટે જાય છે. ઓકે, અહીંયા એક કન્ડિશન આપી છે અને ત્યારે એને ડ્રેનેજ ટ્યુબમાં મોટા ક્લોટ્સ દેખાય છે. શું દેખાય છે? ટ્યુબમાં મોટા ક્લોટ્સ. તો આવી પરિસ્થિતિ આવે ત્યારે નર્સિંગ યોગ્ય સ્થિતિ ઇન્ટરવેન્શન નીચેનામાંથી કયું હશે? આવી પરિસ્થિતિમાં કયું સ્ટેપ લેશે? ખાલી કરતા પહેલા ટ્યુબિંગને મિલ્કિંગ કરવું, બી નોર્મલ સલાઇનથી ઇરિગેટ કરવી, ડોક્ટરને ઇન્ફોર્મ કરવું અને નર્સને રિપોર્ટ નોંધ કરવી, કે ક્લોટ્સને કંઈ જ ન કરતા બેગને ખાલી કરી દેવી. ઓકે, તો મોટા ક્લોટ્સની વાત છે અને THR વાળા પેશન્ટની વાત છે. તો અહીંયા શું આવશે સાચો જવાબ? ક્લોટ્સને કંઈ જ ન કરતા બેગને ખાલી કરી દેવાની. TNAI ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? આ પણ તમને આવડશે. 1908માં TNAI ની સ્થાપના. 1950, 1905, 1960 એ ખોટો ઓપ્શન છે. 87 એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાં ખાલી જગ્યા મેજર કેશન હાજર હોય છે? પોટેશિયમ, સોડિયમ, ક્લોરાઇડ કે કેલ્શિયમ. બરોબર, ચારે ચાર વસ્તુ આપેલી છે કે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાં શું મેજર કેશન હાજર હોય છે? તો અહીંયા શું આવશે? સોડિયમ. શું આવશે? સોડિયમ. નેક્સ્ટ પેજ આપણે જોઈએ. યુરિન આલ્બ્યુમિન ટેસ્ટ કરવા માટે નીચેના પૈકી કયું રીએજન્ટ વપરાય છે? ઓકે, કયું રીએજન્ટની વાત છે? એસિટિક એસિડ, આયોડિન, બેનેડિક સોલ્યુશન કે સલ્ફર પાવડર? તો અહીંયા યુરિન આલ્બ્યુમિન ટેસ્ટની વાત છે તો સીધું આવશે એસિટિક એસિડ. ઓકે, બાયોમેડિકલ વેસ્ટની વાત છે. બાયોમેડિકલ વેસ્ટ બેગ કે બકેટ ને ખાલી ક્યારે કરવાની? ક્યારે ખાલી કરવી જોઈએ? 50% ભરેલી હોય ત્યારે અથવા 20 કલાક. ઓકે, કેટલા ટકા ભરેલી એનો અને કલાકનો સમયગાળો આપ્યો છે. 50% ભરેલી હોય અને 48 કલાક. ઓકે, બંને ઓપ્શન સરખા છે, ખાલી કલાકની ગણતરી અલગ છે. 75% ભરેલી હોય અને 24 કલાક અને 50% ભરેલી હોય અને 36 કલાક. ઓકે, તો તમે જોઈને જ ખ્યાલ આવી જે બાયોમેડિકલ વેસ્ટ બેગ હોય એને 24 કલાકમાં શું કરવાની હોય? ખાલી કરવાની હોય. એટલે કે 75% ભરેલી હોય ત્યારે. 90 નંબર. જ્યારે એક ઇન્ચાર્જ નર્સ અસાઇનમેન્ટ નક્કી કરી બીજા નીચેના નર્સિસને એ અસાઇનમેન્ટ કરવા માટે સોંપણી કરે. ઓકે, અહીંયા કાર્યની વાત આવી, નર્સિંગ કાર્યની. એક ઇન્ચાર્જ નર્સ બીજા ઇન્ચાર્જ નર્સને અસાઇનમેન્ટની શું વાત છે? સોંપણી કરવાની છે. તો આ પ્રકારની નર્સિંગ કેર ડિલિવરીની સિસ્ટમને શું કહેશો? ટીમ નર્સિંગ, કેસ મેનેજમેન્ટ, પ્રાઇમરી નર્સિંગ કે ફંક્શનલ નર્સિંગ? તો અહીંયા સીધું તમને ખ્યાલ આવી જાય, કેસ મેનેજમેન્ટ. હેલિકોપ્ટેક્ટર પાયલોરીની હાજરી ટેસ્ટ ખાલી જગ્યા ટેસ્ટથી નક્કી કરી શકાય છે. હેલિકોબેક્ટર પાયલોરીની હાજરીમાં તો હાઇડ્રોજન બ્રીથ ટેસ્ટ, યુરિયા બ્રીથ ટેસ્ટ, ફિકલ ઓકલ્ટ બ્લડ ટેસ્ટ કે અલ્ટ્રાસોનોગ્રાફી. બરોબર, 91 નંબરનો પ્રશ્ન, હેલિકોપ્ટેક્ટ પાયલોરી ની હાજરી ટેસ્ટ. તો શું એ આવશે? યુરિયા બ્રીથ ટેસ્ટ. શું આવશે? સી ઓપ્શન, યુરિયા બ્રીથ ટેસ્ટ.
92 ફ્રેક્ચરનું ઇમિડિયેટ એટલે કે તાત્કાલિક મેનેજમેન્ટ શું છે? ફ્રેક્ચર થયું છે કોઈકને તો એનું તાત્કાલિક મેનેજમેન્ટ શું છે? ઇમોબિલાઇઝેશન કરવાનું, એનાલ્જેસિક કરવાનું, રિડક્શન કરવાનું કે એક્સરસાઇઝ કરવાનું? તો તમે સીધું જોઈ શકો એક્સરસાઇઝ અને રિડક્શન ખોટું ઓપ્શન છે. એનાલ્જેસિક પણ ના થાય, પણ શું કરવાનું? તરતનું તાત્કાલિક મેનેજમેન્ટ શું થશે? ઇમોબિલાઇઝેશન. શું થશે? ઇમોબિલાઇઝેશન. મેની અરર્સ રોગના દર્દીઓને કયા પ્રકારનું ડાયટ આપવું જોઈએ? ઓકે, મેની અરર્સ રોગના તો હાઈ પોટેશિયમ ડાયટ, નોર્મલ ડાયટ, હાઈ પ્રોટીન ડાયટ કે લો સોડિયમ ડાયટ? 93 નંબરનો પ્રશ્ન છે. તો કયું આવશે? હાઈ પોટેશિયમ આપશો કે નોર્મલ ડાયટ આપશો? નોર્મલ ડાયટ પણ ના આવે, હાઈ પોટેશિયમ પણ ના અપાય, હાઈ પ્રોટીન ડાયટ પણ ના અપાય, કારણ કે કયો દર્દી છે? મેની અરર્સ રોગનો દર્દી છે. તો શું આવશે? લો સોડિયમ ડાયટ અપાશે. કીમોથેરાપી, ઓકે, કેન્સરના દર્દીઓને લગતી કીમોથેરાપીનો દર્દી હોય એની સામાન્ય આડઅસર કઈ જોવા મળે છે? લ્યુકેપેનિયા, એસાઇટિસ, હાઇપરટેન્શન, એબ્ડોમિનલ પેઇન. ઓકે, બધી કન્ડિશન આપી છે. કેમોથેરાપીના જે દર્દીઓ હોય છે, કેમોથેરાપી ચાલે એ સમય દરમિયાન એમને જે આડઅસર થાય છે એ આડઅસરમાં કઈ આવે છે? તો એ આડઅસરમાં સામાન્ય આડઅસર કીધી છે એટલે શું આવશે? લ્યુકોપેનિયા. એ ઓપ્શન, લ્યુકોપેનિયા. કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલ્યોરમાં, ઓકે, કાર્ડિયક ફેલ્યોરની વાત આવી, એવા દર્દીને નસે કઈ પોઝિશન આપવી જોઈએ? કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલ્યોર વાળું પેશન્ટ આવે તો લાઇંગ ડાઉન પોઝિશન આપવાની, લેફ્ટની બાજુ લેટરલ પોઝિશન આપવાની, હાઈ ફાઉલર્સ પોઝિશન આપવાની કે સેમી ફાઉલર્સ પોઝિશન? ઓકે, 95 નંબરનો પ્રશ્ન. તો શું આવશે? લાઇંગ ડાઉન આપીશું, કન્જેક્ટિવ કાર્ડિયકનું પેશન્ટ છે તો સેમી ફાઉલર્સ પોઝિશન અપાશે. શું આવશે? 95 નંબરનો ક્વેશ્ચન, સેમી ફાઉલર્સ પોઝિશન. નિસ્ટેગમસ એટલે શું? નિસ્ટેગમસ એટલે શું? ડબલ વિઝન, કોન્સ્ટ્રિક્ટેડ પ્યુપિલ, ઓકે, આમ તમે જોઈને જ ખ્યાલ આવી જશે, કંજક્ટિવાઇટિસ અને જર્કિંગ મૂવમેન્ટ ઓફ ધ આઈઝ. ઓકે, નિસ્ટેગમસ એટલે કે આંખને લગતી વાત થઈ. ડબલ વિઝન છે એને નિસ્ટેગમસ કહીશું કે કોન્સ્ટ્રિક્ટેડ પ્યુપિલની વાત થઈ? પ્યુપિલની છે, કંજક્ટિવાઇટિસ છે કે જર્કિંગ મૂવમેન્ટ ઓફ ધ આઈ છે, એને નિસ્ટેગમસ કહીશું. તો અહીંયા શું આવશે? ડી ઓપ્શન, જર્કિંગ મૂવમેન્ટ ઓફ ધ આઈ. કોલાપ્સ ઓફ લંગ્સ એટલે શું? ડિઝનિયા, એનોક્સિયા, એટલેક્ટેસિસ કે એપ્નિયા? ઓકે, 97 નંબરનો પ્રશ્ન, કોલાપ્સ ઓફ લંગ્સ. લંગ્સ એટલે કે શેની વાત થઈ? હા, ફેફસાની વાત થઈ. તો એટલેક્ટિસ આવશે અહીંયા. શું આવશે? એટલેક્ટિસ. નેક્સ્ટ પેજ. સિમ્પલ ગોઈટર શાનાથી થાય છે? ઓકે, આ તો બધાને આવડશે. સિમ્પલ ગોઈટર રોગ TSH ના ઓછા પ્રમાણના લીધે, આયોડિનની કમીના લીધે, PTH ના વધુ પ્રમાણના લીધે કે આયર્નની કમીના લીધે? ઓકે, THS નું ઓછું પ્રમાણ કીધું છે એક ઓપ્શનમાં, PTH નું વધુ પ્રમાણ, આયર્નની કમી કે આયોડિન? તો ગોઈટર હોય એટલે આપણે સિમ્પલ રીતે સીધું જ લખી દેવાય, આયોડિનની કમીના લીધે. જ્યારે લંગ્સને પૂરેપૂરા કાઢી નાખવા, રિમૂવ કરવા, ફેફસાની વાત છે, પૂરેપૂરા રિમૂવ કરી નાખવામાં આવે છે તેને શું કહે છે? ન્યુમોનેક્ટોમી, સેગમેન્ટ રિએક્શન કે લોબેક્ટોમી કે ઉપરનું એક પણ નહીં? તો શું આવશે? લોબેક્ટોમી. લંગ્સની વાત છે એટલે કયો આવશે? લોબેક્ટોમી. એની ડેફિનેશન, નીચેના પૈકી કઈ એન્ટી ટીબી ડ્રગ્સ પ્રેગ્નેન્ટ વુમનને ના આપી શકાય? કોની વાત છે? ટીબી ડ્રગ્સની વાત છે અને પ્રેગ્નેન્ટ વુમનને ના અપાય. કઈ ના અપાય? ઇથામ્યુટોલ, પાયરાઇઝનામાઇડ કે આઇસોનાયાઝાઇડ કે સ્ટ્રેપ્ટોમાઇસિન? તો અહીંયા તમે પ્રેગ્નેન્ટ વુમનની વાત છે એટલે કયું ડ્રગ્સ આવશે? એન્ટી ટીબી ડ્રગ્સની વાત છે તો એન્ટી ટીબી ડ્રગ્સ સ્ટ્રેપ્ટોમાયોસિન આવશે. ઓકે,
આશા રાખું છું કે તમને આ પેપર સોલ્યુશનમાં મજા આવી હશે અને હવે તમે પણ તમારા કેટલા ક્વેશ્ચન અને આન્સર સાચા છે એનું તમે સર્વેયુ કાઢી દેશો અને ફરીથી આપણે આવી જ રીતે નવા એપિસોડમાં મળતા રહીશું. થેન્ક યુ સો મચ.